અત્યારની જનરેશન કે જે અત્યારે ફોરેન જાય છે, મારી દ્રષ્ટિએ જો એને આપણે જોવા જઈએ તો એ લોકોને ઇન્ડિયા ત્યાંનું એજ્યુકેશન શીખીને, ત્યાંની પેટર્ન શીખીને, ત્યાંની ટેકનોલોજી શીખીને એ વસ્તુ ઇન્ડિયામાં લાવવાની રિક્વાયરમેન્ટ છે. જે રીતે તમે સિંગાપોરની અંદર એજ્યુકેશન લઈને ઇન્ડિયાની અંદર આવ્યા, ભાઈ શું ચેન્જીસ છે, શું કરી શકાય, પોસિબિલિટી તમે અત્યારે ટ્રાય કરો છો. ઇન જનરલી બધા જ કેસીસની અંદર આવું નથી, અને મેજોરિટી કેસીસની અંદર નથી. બરાબર. આમાં શું કરવું જોઈએ? Hey lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. પહેલા તો આપણા ફાધર અથવા દાદા જે સૌરાષ્ટ્રથી અહીંયા આવ્યા તો એને એના ગામ પ્રત્યે લાગણી હતી. અત્યારની નવી જનરેશનમાં લાગણી શબ્દ નાબૂદ થતો હોય ને એ ટાઈપનું લાગે. અને અહીંયાથી લોકો જે જતા હોય એના મેજોરિટી તમે જોજો કે ઇન્ડિયામાં સ્કોપ નથી, એટલે લાગણીહીન થઈને જાય છે. તો ખરેખર જો બહારનું એજ્યુકેશન, એ લોકોની મેન્ટાલિટી, એ લોકોની લાઈફસ્ટાઈલ અને એ લોકોનું જે હિસ્ટ્રી છે એના આધીન આખું બનાવેલું છે. આપણું એજ્યુકેશન, આપણી હિસ્ટ્રી, આપણી લાઈફસ્ટાઈલ, આપણી મેન્ટાલિટીના આધીન બનાવેલું છે. આપણે લોકો લોડ લઈ શકીએ છીએ. આપણે ફિનલેન્ડની વાત કરી કે ફિનલેન્ડમાં લોકો ડિપ્રેશનમાં વધારે આવે, લોડ નથી લઈ શકતા. આપણે લોડ લઈ શકીએ છીએ. જે વિદ્યાર્થી કે જે છોકરો બહાર જાય છે ફોરેન સ્ટડી માટે, હા જવું જોઈએ, અનુભવ લેવા જવું જ જોઈએ. તમે ડિગ્રી લ્યો, અનુભવ લ્યો. ઓકે, હવે જે તમારો જે અનુભવ છે, જે તમે ત્યાં બીજાના માટે કે બીજાના ડેવલપમેન્ટ માટે ખર્ચ કરો છો, એ પોતાના વતન આવીને તમે ખર્ચ કરો ને તો વિકાસ સારો થાય, સપોર્ટ સારો મળે. અને પ્લસ ફેમિલી અને જે એનું ફ્રેન્ડ ગ્રુપ, જે ફ્રેન્ડ સર્કલ છે એનો સપોર્ટ તમને હોય એટલે એ કામ તમે ડબલ સ્પીડથી તમે કરી શકો. ત્યાં એ સ્કોપ નથી. હા, અનુભવ લેવા જવું જોઈએ હરેક વિદ્યાર્થીને. હું તો એમ કહું કે જો ફોરેન જવાનો ચાન્સ મળે 2 વર્ષ માટે તો અનુભવ લેવા જવાય. અનુભવ લઈને વહી આવે, ત્યાં સ્ટે ના થવાય. કારણ કે આપણે વચ્ચે પણ વાત હતી કે આપણો જન્મ ભારતમાં થયો છે, જો આપણો કર્મ ત્યાં જ લખાયેલું છે તો ડેફિનેટલી આપણે ત્યાં ગયા છીએ. બટ એક બીજો પર્સપેક્ટિવ એવો પણ છે કે ક્યાંક ને ક્યાંક જો આપણો જન્મ ભારતમાં થયો છે તો આપણે અહીંયા કંઈક કરીએ, આપણે રાષ્ટ્ર માટે કંઈક કરીએ. અને એ જ અમારો ઇન્ટેન્શન છે. એના માટે મેં સ્કિલ જોગી પ્લેટફોર્મ ઊભું કર્યું, ને એ પર્પસથી જ આપણે બંને અત્યારે કન્વર્સેશન કરીએ છીએ કે ભાઈ પણ રાષ્ટ્રભાવના ત્યાંથી જતી રહી છે, લાગણી જતી રહી, રાષ્ટ્રભાવના જતી રહી. લાગણી ન હોય તો કામ થવાનું નથી. ડેફિનેટલી. અને અત્યારનો એવો કેસ છે કે પેરેન્ટ્સની પણ એવી એક્સપેક્ટેશન થઈ ગઈ છે કે ભાઈ મારો છોકરોને કેમ ત્યાં મોકલું છું કે એ લોકો ત્યાં સેટ થાય પછી અમને લઈ જાય. કેમ તો કે ઇન્ડિયામાં અમે કંઈ કરી નથી શક્યા. એનાથી એક સ્ટેપ પ્લસ થઈ ગયો હોય. હવે ડિલિવરી કરવા જ બહાર જતા રહે છે. એટલે ઓન ડિલિવરી ઇન ધ સેન્સ કે બેબી પ્લાન બાર માટે જતા રહે, મીન્સ યુએસએ કે એ રીતના. હવે બેબી ત્યાં બોર્ન ત્યાં કરાવે, પેરેન્ટ્સને રહેવાનું છે તો અહીંયા જ તે બોર્ન ત્યાં કરાવે. એટલે કે રેડીમેડ કે આપણે શું કે ગ્રીન કાર્ડ વાળો છોકરો આવે, હવે 18 વર્ષનો થાય એટલે એને એની નેશનાલિટી ફાઇનલ કરવાનો જ્યારે ચાન્સ આવે ત્યારે અમેરિકા કે જે કઈ કન્ટ્રી સિલેક્ટ કરવાનો છે પછી મમ્મી પપ્પાને અમને ટૂંકમાં લઈને જતો રહેશે એમ. એટલે એ વસ્તુ અત્યારથી લોકો વિચારે છે. હવે એ જ વસ્તુ તમે ઇન્ડિયામાં અહીંયા ઘણી સારો સ્કોપ છે તો અહીંયા રહીને કરો ને તો આના 2 મેજર બેનિફિટ શું છે? તમે તમારા ફેમિલી સાથે રહી શકો, સારા ખરાબ સમયમાં તમને સપોર્ટ મળી શકે. બાકી એ વસ્તુ ત્યાં પોસિબલ નથી. અને ઇમોશનલી કનેક્શન જો જોવા જઈએ ત્યારે આપણા પેરેન્ટ્સની એક ઉંમર છે, એની પણ એક લિમિટેશન છે ઉંમરની. તો ક્યાંક ને ક્યાંક એ બીમાર પડશે ત્યારે એમને પણ એક સહારો જોઈએ છે, ત્યારે એ નથી. અને આપણા માટે ઇન્ડિયાની અંદર રહીને કામ કરવાનું એક બહુ મોટું કહેવાય ને કે ભાઈ એક પ્રિવિલેજ પણ છે કે આ મોકો બધાને નથી મળતો. પેરેન્ટ્સ આમાં ક્યાં ભૂલ કરે છે? પેરેન્ટ્સ પોતાના છોકરાને સજેસ્ટ કરે છે કે બહાર જાય, અને પછી કારણ કે બહુ બધા મેજોરિટી કેસીસની અંદર પેરેન્ટ્સ પીડાય પણ છે કે મારા છોકરો મને જવાબ નથી દેતો, પૈસા નથી મોકલતો, અને એ હેરાન થાય છે. મોટા ભાગે યંગ જનરેશન અત્યારે જે છે ને જે કોકની વાતમાં આવી જાય છે. પ્લસ અમુક પેરેન્ટ્સ એવા છે જે ભણેલા નથી, ઓછું ભણેલા હોય, પ્રોપર નોલેજ નથી એની પાસે કઈ રીતના જવું, ક્યાંથી કે શું પ્રોસેસ કરવી, એ રીતનું હજી એની પાસે એવો નોલેજ નથી. જેના કારણે પેરેન્ટ્સ શું કરે, હા તું તારી રીતના પ્રોસેસ કરી લે. આમાં ઘણી વખત જે સ્ટુડન્ટ છે
એ ખોટા વ્યક્તિ પાસે જતો રહે, પૈસા આપી દે છે, પછી ત્યાં જાય ને એટલે યુનિવર્સિટી જ નથી હોતી. જેમ કે યુનિવર્સિટીનું એડમિશન લઈને ગયો હોય, એ જે તે લોકેશન ઉપર પહોંચે છે યુકે, અમેરિકા કે કેનેડા, તો ત્યાં યુનિવર્સિટી જ નથી હોતી, એટલે એની સાથે ફ્રોડ થાય છે. ડેફિનેટલી. હવે જ્યારે સ્ટુડન્ટને રિટર્ન આવવું છે તો એ નથી આવી શકતો, કેમ કે એની પાસે અમુક ડોક્યુમેન્ટ કે જે તે એજન્ટે લઈ લીધેલા હોય. એટલે એને રિટર્ન આવે તો એ કે અહીંયા પપ્પાના પૈસા વ્યાજે લઈને અથવા તો અમુક ઘર ગીરવી મૂકીને હું ગયો છું, તો રિટર્ન આવીને પપ્પાને શું મોઢું બતાવીશ. એટલે એની રીતના મજૂરી કામ કરે છે કે ઇનલીગલી ત્યાં સ્ટે થઈ જાય છે, પપ્પાને કે ફેમિલીને ખોટું બોલે છે, અહીંયા અમારી કોલેજ છે, આ રીતના હું ભણું છું, એ રીતના આખો માહોલ ક્રિએટ કરે છે અને પોતે ત્યાં મજૂરી જ કરતો હોય છે. પોતે ત્યાં મજૂરી કરતો હોય છે. એટલે એક અમુક અંશે પેરેન્ટ્સ જે છે એ સ્ટુડન્ટને મોકલો છો તો કોઈ, જેમ કે તમારો કઈ સંસ્થામાં સ્ટુડન્ટ ભણે છે તેવું લાગે તો જે તે પ્રિન્સિપલ સાથે એક વખત ડિસ્કશન કરી લો કે મારો છોકરો 12th લગી અહીંયા હતો, આફ્ટર 12th એને XYZ કોલેજમાં જવું છે, તો હરેક સંસ્થા પાસે, એવું નથી કે અમારી સ્કૂલ પાસે, હરેક સંસ્થા પાસે ડાયરેક્ટ યુનિવર્સિટીના કોન્ટેક્ટ અથવા તો મેલ આઈડી અવેલેબલ હોય છે અને જગ જાહેર છે. તો ડાયરેક્ટ તમે એને મેલ કરીને તમે જાણી શકો છો આ કોલેજ અવેલેબલ છે, કઈ રીતનું છે, એનું કેટલા વર્ષની હિસ્ટ્રી છે, એનું રિઝલ્ટ, એના અચીવમેન્ટ્સ, એ તમે સ્કૂલ લેવલથી જો તમારી પાસે જાણકાર નથી, તમે નથી જાણતા, તો એઝ અ સ્કૂલમાં તમે જઈને જે તે પ્રિન્સિપલ પાસેથી તમે આ વસ્તુ ડિટેલ લઈ શકો. તમે ડાયરેક્ટ એજન્ટના ભરોસે રહેશો તો ક્યારેક સ્કેમમાં આવી પડી શકો. ડેફિનેટલી.